ગાઈસ, ગુડ મોર્નિંગ. બહુ જ સેડલી મને તમને કહેવું ગમશે કે મારો ચેલેન્જ ને સ્ટ્રીક હતો એ લાસ્ટ 2 ડેઝ માટે છે ને મારાથી તૂટી ગઈ છે. અને હવે એના માટે તમારે જે ડેર દેવું હોય તમે આપી શકો છો મને કોમેન્ટમાં. અને એ સ્ટ્રીક એટલા માટે તૂટી કે મારી સિસ્ટર મારી સાથે નહોતી બિકોઝ કે એને મેરેજમાં જવાનું હતું ને એવું બધું હતું. તો પછી મને ટાઈમ ન રહ્યો અને મને યાદ પણ ના આવ્યું. સાંજે યાદ આવતું પણ 2-3 ક્લિપ શૂટ કરી હતી. હવે એડ કરી દઈશ. જોઈ આવો તમે, બીજું તો શું થાય હવે. હાય ગાઈસ, વેલકમ ટુ માય કેટલા નંબરની સ્ટ્રીક આવી હવે? હા, 5 કમ્પ્લીટ, હવે 6. તો ફાઇનલી સ્ટ્રીક 6 સુધી પહોંચી ગયા છીએ અમે. અને જોઈએ અત્યારે શું કરે છે બ્રો. ચાલો બતાવો. અત્યારે છે ને એને પોતાના માટે ભેળ બનાવે છે અને ભૂખ લાગી ને તો બતાવો. માતાજી જય શ્રી કૃષ્ણ. ઊંધો, હા ઊંધો. આમ જુઓ, પાટલા ઉપર કોઈ આ કરે ગાંડો, સાવ ગાંડા કાઢે. આટલા પથારા કર્યા છે એને બધા સોસના મમરા નામ જોતું આવડે છે. બનિયા જવું છે ને લગનમાં દાદી. હા, તો ગઈસ હું ઘરે આવી ગઈ છું અને આમ જુઓ મારા દાદીમાં પણ આવે છે. અમે લોકો જઈ રહ્યા છીએ લગનમાં. અત્યારે જઈ રહ્યા છે અત્યારે પણ આ બેકગ્રાઉન્ડમાં વાગે તો હાલો 5 તારીખ ઘરે જાય છે. બપોરે જાય, રાત્રે પહોંચી જશે. જમી કરી હોઈ જશે. સવારે માંડવો તમે આવી થાજો મામે. પછી બપોરે જમવાના કોત્રીમાં એક્સપ્લેન કરે છે. દાંડિયા રસ એન્જોય કરવાનું. એન્જોય થાય કરવાનું. સારું હાલો ગાઈસ, આવજો બા. હોપ છો કે તમે એક નાની એવી ક્લિપ્સ જોઈ લીધી હશે. બટ હવે તો કાંઈ પોસિબલ નથી. ચેલેન્જ તો હું હારી ગઈ છું. તો નાવ અત્યારે થોડી ઘણી જો રેડી થઈ ગઈ છું. નેલ આર્ટ્સ કરાવેલ છે મેં હમણાં. એના તમને બતાવું. ઓકે, તો હવે અત્યારે મારે સ્ટ્રેટનિંગ ને એ બધું કરવાનું છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે અમદાવાદ માટે. સો બન્યા રહો વ્લોગમાં શું થાય. અને હમણાં દાદી ને દાદા ને બધા આવશે એટલે અમે સાથે જઈ રહ્યા છીએ બધે અમદાવાદ. મારા દીદીના મોટા બાપુની દીકરીના લગ્ન છે ત્યાં. સો બન્યા રહો. અમે જઈ રહ્યા છીએ અત્યારે ફાઇનલી અમદાવાદ. સો બન્યા રહો વ્લોગમાં. હાલો બા, કેમ છો? મજામાં. હાલો ફાઇનલી જાય છે ને અમદાવાદ. લગ્નમાં ફૂલ એન્જોય કરવાનો. બા તો જો સરસ મજાની સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. મમ્મી જય માતાજી. જય માતાજી. હાલો ફાઇનલી ગોઈંગ ટુ અમદાવાદ. કાનુ હું હવે બુટી જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જાણું તેલ. તો ફાઇનલી ગાઈસ અમે જઈ રહ્યા છીએ અત્યારે અમદાવાદ અને ફાઇનલી અમને બસ મળી ગયું છે. આ કાંઈ બુક કંઈ નહોતી કરીને અર્જન્ટલી, એટલે એક ટેન્શન હતું કે બસ મળશે કે નહીં. સો મળી ગઈ છે. અમે હોનેસ્ટે પહોંચી ગયા છીએ. બ્રેક મળ્યો છે એટલે ગાઈસ અત્યારે અમે અહીંયા હોનેસ્ટે ઊભા છીએ અને બસ કંઈ નહીં, નાસ્તા પાણી ચા પાણી નાસ્તો કરી લીધો. પછી આ પૌવા બટેટા સરસ. ખમણ દે અને બસ ચોકલેટ કોર્નર મસ્ત આવ્યો પણ ચોકલેટ લેવાનું મમ્માના પાડે. અને જો ચા આપી દો, નાસ્તો કર્યો, પૌવા બટેટા ખાધા. તમે જોઈ જશે પછી બસ હવે 1-2 કલાકનો દૂર છે. ફાઇનલી અમદાવાદ હવે પહોંચી ગયા છે. મને તો આપો યાર, સમજો તો એકલા ખાઈએ. ક્રિસ્પ છે. સારું મન ના આવડે. ખાલી એક પપ્પા ઘરે અને એક કાકી ને કાકા. બે કાકા એક કાકી પહોંચી ગયા. એક કાકી ને કાકા એટલે ના થતા એને મજા નથી એટલે એક કાકા પપ્પા ને એને જોબ ચાલુ છે. બે કાકા એક કાકી બે ભઈલા કરી રહ્યા છે. ઈ ગાયના રાખશે. તમે બન્યા રહો. કશું બોલવાનું
નહીં બોલવાનું. જલ્દી પહોંચી જાય. રાજસ્થાન જેવી ફિલિંગ આવે ને બસમાં બેઠા એટલે. અને ઓલો જો ખાધોડકો આમ બારે નીકળ. કેવું કરે છે જો ગાઈસ, કેવો ખાઈએ દાદા. એ દાદા આમ જો જો ફેંકી દે બાર, ફેંકી દે બાર. લાવ ફેંકી દે. ફેંકી દેવાય બાર. ગાંડા કાઢે બધાય. મને તો બોરિંગ લાગે, પણ મારી પહેલાની રીલ્સ ને બધી અપલોડ કરવાની બાકી છે, ડ્રાફ્ટમાં છે. એ અપલોડ કરી દઉં, તમે જોઈ આવો. 20 રૂપિયા. બાય બાય હોનેસ્ટ. ફાઇનલી અમે અમદાવાદમાં પહોંચી ગયા છીએ. Head northwest, then turn right. આવી જ છે. સો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમદાવાદમાં અને જોરદાર એન્ટ્રી થઈ છે અમારી. હવે આગળ જોઈએ કેવું થાય, શું થાય, અને કાલનો ડે કેવો છે ખાસ તો. અત્યારે રાત્રે અમદાવાદમાં આવતા ભેગા આ બધા જો ફાઇટિંગ ચાલુ કરી દીધી દાદાએ. પ્લેન જાય, પ્લેન જાય. નહીં દેખાતું મને. હા એ જાય. ચાર અહીં ખુશ તો નથી. વેઇટ ગાઈસ, જો પ્લેન જાય. પ્લેન દેખાય છે ને? એ દેખાય છે ને? સારું, ચાલો બની રહો. અને બસ હવે જોઈએ, ઘરે જશું, જમશું અને આરામ કરી લઈશું. અને સવારે વહેલું ઉઠવાનું છે. સવારે જ બધી રસોઈ છે ખાસ. બની રહો. વેલકમ ટુ રૂમ ટૂર. कुछ ना कुछ तो गड़बड़ है दया. અને આ બધા ગાડલા ને આ બધી ઓશિકા ના બધા જો બાર આટા. બે રૂમ છે, એક નથી, એક આ અને પેલા આપણે આ બાજુ. So this is the guest room and જોવામાં આવે તો લાગે થોડોક આમ ભૂતિયો કેમ કે છે ને ઘણા ટાઈમથી આમ બંધ હોય ને એવું લાગે છે. અહીંયા જો એક કવર આવે છે. વાવ. અને આમાં એક વસ્તુ છે, એ તમે ગેસ કરવાનો આમાંથી શું છે તમારા માટે એક સરપ્રાઈઝ. શું છે? ચલો બતાવો. હું પણ આમાં ના આવી શકું ને એટલું એક પતલું એવું ખાને. તો આ એક પતલા છે એવા ખાના ખાના અને આ મોટું મેલું છે. બસ તો આ તો એક નોર્મલ રૂમ ને આ એ છે. ચલો બીજો રૂમ. ઓલું પીકે વિચારવાનું છે તો ટક 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 તેરી સુંદર ફોલે કાદોમાં. તો આવો છે ને, આ પણ 7 છે. હવે ઉપર એક જોવાનું બહુ છે. જો અહીંયા બેઠક છે. મારે ઉપર જોવા જવું. તમે બોલ કરો દાદી, તમારો ફોન આવ્યો તો હલો. ઈ કે ઉપર જાઓ અને હું કહું છું મારે નથી આવું, એટલે મને બીક લાગે છે. પેલા જોજો અને આની સીડી જો. અહીંયા પણ એક સ્ટોર રૂમ છે. હાલો 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 ભાઈ, હું નથી આવતો. ના હો.
મારે કે એકલી ઉપર જાય મારે નથી આવું મને લાગે બે એ તો મને ખબર હું નથી આવતો પણ ના હું નથી આવતો ના અહીંયા જ આપણું તો ગાઈસ અહીંયા જ આપણે આપણું રૂમ ટૂર બંધ કરીએ છીએ અને જય માતાજી બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગાઈસ હવે ફાઇનલી નાઇટ આવી ગઈ છે અને અમે સુવા જઈ રહ્યા છે સો અત્યારે મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે મસ્ત મજાના મોર્નિંગના રસમવાળા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય માતાજી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો બ્લોગ કેવો લાગ્યો ઓકે જય માતાજી